શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું બજારમાં મળે એવા એકદમ ક્રિસ્પી અને ડ્રાય ઢોસા, જે રવામાંથી બને છે. અને 500 ગ્રામ રવામાંથી આપણે ઘેરે ઘણા બધા ઢોસા બનાવી શકીએ છીએ, રવા ઢોસા. તો ચાલો આજે આપણે બનાવશું ડ્રાય રવા ઢોસા. જો બજાર જેવા ક્રિસ્પી એકદમ ડ્રાય ઢોસા બનાવવા માટે આપણે સૌપ્રથમ 500 ગ્રામ રવો લીધો છે. રવો તમે ઝીણો લો કે જાડો લો, પણ રવાને અંદર આપણે પલાળી અને પછી જે બ્લેન્ડર મારવાનું છે એની પ્રોસેસ તો કરવાની જ છે. હવે એમાં 1 ચમચી આપણે બેસન લેશું, એટલે કે ચણાનો લોટ, અને એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આને આપણે છાશ નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે. તો છાશ આપણે ક્યારે નહીં નાખી દઈએ, એનું બેટર એકદમ સરસ રીતે બનાવવાનું છે. અને ખાટી છાશ હોય તો વધારે સરસ બને છે. એટલે જો ખાટી છાશ હોય તો તમારે ખાટી છાશ લેવાની. ખાટી છાશ ના હોય તો આપણે જે છાશ રેગ્યુલર વાપરતા હોય એને આપણે 1 દિવસ ફ્રીજથી બહાર રાખીએ એટલે છાશ ખાટી થઈ જાય છે. ખાટી છાશ હશે તો તમારા ઢોસા એકદમ મસ્ત બનશે. તો જો આપણે રવાને સરસ રીતે પલાળી દીધો છે. રવાનું બેટર આપણે આ રીતનું રાખવાનું છે. આ રીતે ચમચામાંથી ઇઝીલી એકદમ નીચે સરકી જાય એ રીતનું રાખવાનું છે. હવે આને આપણે બ્લેન્ડર કરીને અને સરસ રીતે મિક્સ કરવાનું. જો આપણે બ્લેન્ડર માર્યું ને પછી એકદમ સ્મૂથ થઈ ગયું છે. જોયું? આ બેટર આટલું સ્મૂથ થઈ જવું જોઈએ. અને આને હવે આપણે ઢાંકીને અને 6 થી 7 કલાક માટે રહેવા દેવાનું છે ફ્રીજની બહાર. જો આપણે જે ક્રિસ્પી ઢોસા માટે આ રવો પલાળેલો હતો એનો આથો આવી ગયેલો છે. જુઓ, આ રીતે આથો આવી જાય એટલે આને હવે આપણે ડીપ ફ્રીજમાં, એટલે કે ફ્રીઝરમાં મૂકી દઈશું 5 થી 6 કલાક માટે. એકદમ ફ્રીઝરમાં ઠંડુ એકદમ ચીલ થઈ જાય પછી આના ઢોસા ઉતારવાના છે. તો આને આપણે ઢાંકી અને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. જો આપણે જે ફ્રીઝરમાં બેટર મૂક્યું હતું એ બેટરને આપણે બહાર કાઢીને, અને થોડું થોડું જ બહાર કાઢવાનું છે, બધું બેટર બહાર નથી કાઢવાનું. હવે આ થોડું આપણને ઠીક લાગે છે તો એમાં આપણે જોઈએ પ્રમાણે પાણી એડ કરીશું અને એને સરસ રીતે આ રીતે સ્મૂથ એકદમ બેટર થઈને એ રીતનું જો તૈયાર કરી લેશું. આ રીતે અને 4-5 ચમચા જ આપણે બહાર કાઢવાનું છે, વધારે નથી કાઢવાનું. અને એની અંદર આપણે એક થોડો અમથો ઈનો એડ કરવાનો છે, 1 પિંચ જેટલો, અને એને સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. જો આપણે બહાર કાઢી લીધું. હવે આમને આપણે લોઢીમાં એડ કરવાનું છે. અને જે વધારાનું બીજું આપણી પાસે વધારે છે ને એને આપણે ફ્રીજમાં જ રાખવાનું છે. એ બેટરને આપણે બહાર નથી રાખવાનું. આ બેટર જે આપણે ઢોસાનું તૈયાર કર્યું છે ને એકદમ ચીલ હોવું જોઈએ, એકદમ ઠંડુ. તો ચાલો આપણે બનાવીએ ઢોસો. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે હવે આપણી લોઢી ગરમ થવા મૂકી છે ને એની ઉપર આને ઢોસો ઉતારીશું. તો ચાલો આપણે હવે આને લોઢીમાં એડ કરીએ. જો આ ડ્રાય ઢોસાની લોઢી છે, જે મેં 10 કિલો વજનની લોઢી લીધેલી છે, એ એકદમ ઉપર આ રીતે એકદમ લીસી હોવી જોઈએ. જો, અને મેં એને ગરમ થવા મૂકી દીધી હતી 5 થી 7 મિનિટ પહેલાં. તો આપણી લોઢી એકદમ જો આ રીતના એની ઉપર મોતી થવા જોઈએ પાણીના. અને પછી એને આપણે ભીના કપડાથી સાફ કરવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી લો કરી દઈશું. અને પછી આ રીતે આ ચમચો જે છે એ આપણે દાળ લેવાનો ચમચો હોય છે, એનું માપ લઈ અને એકદમ જ આવી રીતે લોઢી ઉપર એડ કરી અને વચ્ચેથી પહેલાં પ્રસરાવતું જવાનું છે. જ્યાં સુધી આપણાથી બને ત્યાં સુધી એકદમ બેટરને ફેલાવી દેવાનું છે. આ રીતે ફેલાવી અને હવે એને આપણે જો હવે એને પતલો કરવો છે. તો ઉપરનું જે મોઇસ્ચર સુકાઈ જાય ને પછી આપણે એને આ રીતનું પતરું આવે છે, જો આ રીતનું સ્ટેન્ડવાળું પતરું આવે છે, એને આપણે એકદમ જ આ બધું બેટર હોય એને આ રીતે ખેંચી લેવાનું છે. આ રીતે ખેંચી અને જેટલું બેટર આપણી પાસે છે એ બધું જ અંદર સમાઈ જવું જોઈએ. એમાં ને એમાં આપણે
આ રીતે ખેંચતું જવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આ રીતે આપણે એને સરસ રીતે ફેલાવતા જઈશું. આપણું બેટર બધું જ અંદર સમાઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે એને ફેલાવવાનું છે. બેટર આપણે જે રીતે ફેલાવશું એ રીતે આપણું ભેગું થતું જશે, પણ ગરમ લોઢી છે એટલે અંદર ચોંટતું પણ જશે. આપણો ઢોસો એકદમ સરસ જો એકદમ મસ્ત બધું બેટર ચોંટી જાય છે આ રીતે. હવે એની ઉપર આપણે થોડું ઘી એડ કરીશું અને આજે આપણે ચીઝ મસાલો બનાવેલો છે એને એડ કરીશું. પછી એ જ પતરાની મદદથી આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી ઘી અને મસાલાને અને એકદમ લોઢીમાં જે ઢોસો આપણે જે ફેલાવેલો છે એની ઉપર એકદમ સ્પ્રેડ કરી દેશું. આ રીતે આખા ઢોસા ઉપર મસાલો સરસ એડ થઈ જાય એ રીતે આપણે એને સરસ રીતે ફેલાવી દેવાનો છે અને વધારાનું જે ભાગ છે ઉપરથી એને આપણે આ રીતે બાંધી લેશું. તો જો આપણો ઢોસો સરસ રીતે છૂટો પડવા માંડ્યો છે. જો કાંઠાથી એકદમ છૂટો પડે હવે એને આપણે આવી રીતે ચેક્સમાં ડિવાઈડ કરી લઈશું. આમ 2 ઊભા કાપા અને 2 આ રીતે આડા કાપા કરીશું. હવે એને આપણે આ જે છૂટો ભાગ થઈ ગયો છે ને જો કેવો ઇઝીલી એકદમ નીકળી જાય છે ને. આ રીતે આપણે આખું પતરું હોય, આ પાછું જે ઉઠલાવાનું પતરું છે ને એ અલગ છે, એ આ રીતનું પતલું આવશે, એકદમ પતલું પતરું આવે છે. હવે એને આપણે આ રીતે જુઓ નીકળી ગયો છે ને એકદમ ઢોસો તૈયાર. હવે હું તમને ઉલટો કરીને બતાવીશ. જો આ રીતના ઢોસા આપણે તૈયાર કરી લેવાના છે. ઘેરે આપણે 500 ગ્રામ રવામાંથી બનાવીએ એટલે લગભગ 15 થી 16 ઢોસા તૈયાર થઈ છે. જો હવે આપણે બીજો ઢોસો ઉતારીશું. તો ફરીથી આપણે આ રીતે લોઢીને ગરમ છે કે નહીં જોઈ લેશું, એને ઠંડા કપડાથી સરસ ઘસી લેશું અને હવે પાછું આપણે એમાં બેટર પાથરીશું અને ઢોસાને ઉતારીશું. તો ઢોસામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ બેટર જેટલું તમે પ્રસરાવી શકો ને એટલું પ્રસરાવી દેવાનું છે. છેક કાંઠા સુધી જતું રહે તો પણ કંઈ વાંધો નહીં. જો તો મોટો ઢોસો આપણો તૈયાર થશે આ રીતે. અને એ ધ્યાન રાખવાનું છે કે આ પતરું જે છે એને આ ભાગ જે આમાં ચોંટી ગયેલો હોય ને એને આપણે દર વખતે સાફ કરી નાખવાનો છે આ રીતે. એટલે આપણું પતરું સાફ કરેલું હોય છે ને તો ઢોસો સરસ ઉતરશે. હવે એને આ રીતે પતરું આ રીતે ઊંચું રાખીને ખેંચી અને દર વખતે આ રીતે જો આવી રીતે ચોંટાડતું જવાનું છે અંદર બેટર. લોઢીનું ધ્યાન રાખવાનું છે, તાપમાનનું ધ્યાન રાખવાનું છે, બેટર કેવું છે એનું ધ્યાન રાખવાનું છે. તો આપણે ઢોસા સરસ રીતે ઉતારી શકશું. તાપમાન એક વખત આપણી લોઢી તપી ગઈ પછી ગેસને લો મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે, હાઈ ફ્લેમ પર કરવાનો નથી. આ રીતે આપણે દર વખતે જો આપણે ઘસતા જઈશું બેટરને એટલે બેટર ગરમ હોય એટલે લોઢીમાં ચોંટતું જશે. આ રીતે ચોંટજો. આમાં મેં મસાલો એડ નથી કર્યો, મસાલા વગરનો કર્યો છે. મસાલામાં જે જગ્યાએ મેં ઘી અને ચીઝ મસાલો લીધો છે એની જગ્યાએ તમે ચાટ મસાલો અને બટર પણ લઈ શકો છો. બટરવાળા ઢોસા પણ સરસ લાગે છે, પણ બટરવાળા ઢોસામાં કદાચ ઢીલું પડવાની બીક લાગે એટલે આપણે ઘી લઈએ તો ઢોસો વ્યવસ્થિત રહે છે. જો આ પાટ પાડવાનો એટલા માટે કે જો આ જેટલું આપણાથી આખો ઢોસો કદાચ ના ઉઠલે તમારાથી તો આપણે આ રીતે પાટ પાડી લીધા હોય તો આ રીતે ધીમે ધીમે આપણાથી ઢોસો એકદમ બહાર આવી જાય છે. હવે બીજું કે આ લોઢીને આપણે એકદમ સાફ કરી નાખવાની છે. લોઢીમાં બિલકુલ બીજો લોટ આપણે ઢોસો ઉતારીએ ત્યારે ચોંટેલું ના હોવું જોઈએ, એકદમ લોઢી આપણી આ રીતે ચોખ્ખી હોવી જોઈએ. અને ફરીથી એને આ રીતે પાણીથી છટકોરી અને પછી જ આપણે બેટર એમાં પાથરવાનું છે. તો જો પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ તો આપણા ઢોસા એકદમ સરસ અને આખા ઉતરે છે. જુઓ આ રીતના ઢોસા તમે પણ ઘેરે બનાવી શકો છો. અને વચ્ચે આ રીતે આપણે એને કટ કરી નાખીએ ને લોઢીમાં જ તો આપણો ઢોસો આપણને લોઢીમાંથી કાઢતાય ફાવે
અને આ રીતે સરસ રીતે આપણે એને ભરી શકીએ ડબ્બામાં. આને હવે એરટાઈટ ડબ્બામાં તમે ફ્રોઝન કરી શકો છો. અને ગમે ત્યાં બહારગામ જવું હોય, પિકનિકમાં જવું હોય કે આપણી ઘરે કોઈ ગેસ્ટ અત્યારે વેકેશનમાં આવ્યા હોય અને આપણે આ રીતે ઢોસા બનાવવા હોય તો આપણે બનાવીને બાળકોને ખવડાવી શકીએ છીએ અને આપણે પણ સરસ રીતે ખાઈ શકીએ છીએ. તો જુઓ છે ને એકદમ ક્રિસ્પી થયા છે. તો તમે પણ બનાવજો આ રીતે ઘેરે ઢોસા. હવે જો હું તમને એક ભાગ આવી રીતે કડક કેવી રીતે થયો છે ને, જો છે ને એકદમ કડક. તો આપણે આ રીતે બધા જ ઢોસાને ઉતારી લેશું. તો જુઓ એકદમ ક્રિસ્પી અને મસ્ત, બજાર કરતાં પણ ટેસ્ટી બને છે. તો તમે આ રીતે રવાના ડ્રાય ઢોસા ઘેરે ટ્રાય કરજો. અને કોને જોઈને મોઢામાં પાણી આવ્યું છે એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો આવા ઢોસા દેખીને કોને મોઢામાં પાણી ન આવે. હા ભાઈ, બહુ મસ્ત લાગે, ટેસ્ટી. અને મારા ઘરમાં હું અવારનવાર આ ઢોસા બનાવું છું અને મારા બાળકોને ઘરના જ ઢોસા ખવડાવું છું. અને બહાર જો તમે આ ઢોસા લેવા જાઓ ને તો આમ ગણતરી કરીએ તો એક ઢોસાના લગભગ 80 થી 90 રૂપિયા લાગે છે. અને આપણે ઘેરે બનાવીએ તો 500 ગ્રામ રવો એટલે કે 30 થી 35 રૂપિયાનો રવો આવે છે અને 15 થી 16 ઢોસા ઘેરે બને છે. હવે આપણે ગણતરી કરી લઈએ કે બજાર કરતાં આપણને ઘેરે કેટલા ઢોસા સસ્તા પડે છે. તો આપણે ઘેરે બનાવીશું તો ચોખ્ખું અને સસ્તું મળશે ઘેરે ખાવા. થોડી મહેનત થાય છે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે ઘેરે ડ્રાય ઢોસા બનાવજો. અને આને તમે ફ્રોઝન કરી શકો છો, ફ્રીજમાં રાખવાની જરૂર નથી. આને 12 ડબ્બામાં આપણે એરટાઈટ ડબ્બો હોય એમાં ભરી અને રાખી શકીએ છીએ. આ ખલાસ થાય ત્યાં સુધી આને કશું થતું નથી. તો તમને જો મારા ડ્રાય ઢોસાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.